જય ભીમ જય સંવિધાન મિત્રો. રસિકભાઈ પ્રજાપતિએ મનસુખભાઈ રાઠોડને ફોન કરી કહે છે કે મારા હાથમાં પ્રોબ્લેમ આવતો હતો, તેના માટે મેં ભૂવા પાસે એ દાણા જોવડાવ્યા તો ભૂવાએ તે દાણા ખવડાવ્યા પછી તો હાથ આખો સુકાઈ ગયો. ભૂવાએ અંધશ્રદ્ધામાં ફસાવીને દવાખાને જવાની ના પાડી અને તેને કહ્યું કે આ દાણા ખાવાથી સારું થઈ જશે, પરંતુ હાથ સુકાઈ ગયો. મનસુખભાઈએ તે ભુવા સાથે પણ વાત કરી અને તેના વિશે તમારું શું કહેવાનું થાય છે કમેન્ટ કરીને જણાવો. હા મનસુખભાઈ, હા હું ભરૂડીથી બોલું. નથી. ભરૂડી ગોંડલ તાલુકો, હા ટોલ નાકા પાસે. હા એ મારા આંગળા ભરતા હતા. હું વિકલાંગ હોઉં, પૈગે બે પૈગે ઘોડી હાલું ઊભા ઊભા. એટલે મારા આંગળા ભરતા હતા ને તો એક ભાઈને મેં ફોન કર્યો, અમારા હગાવને કીધું, કાકા કીધું મારા આંગળા બને ને દવા લેવા જવી. એટલે મને કે દવા લેવા ન જાવી, કે તારે કે દાણા મોકલું કે માતાજીને કે. એટલે દાણા મોકલા ને. કઈ સમાજમાંથી બોલો? હે, કઈ સમાજમાંથી બોલો? પ્રજાપતિ. હે, પ્રજાપતિ બોલું. પ્રજાપતિ. હા, હા એટલે એને દાણા મોકલા તો મેં દાણા ખાધા ને તો ગાંઠનું વધી ગયું ને વળી પછી પાછો મેં કીધું, કાકા કીધું આમાં ફેર કાંઈ પડ્યો નથી કીધું. તો કે વળી કાંઈ આવો એટલે વળી પાસે એને દાણા દીધા ને તો બહુ વધી ગયો. અત્યારે જ મારો હાથ ઉતારીને પેલાનો આ કાળો પડી ગયો હાવ ફૂંકાઈ એમાં તો ગયો. લોહી નહીં મળતું હોય. એટલે એને એવું કર્યું છે આમાં. હા ઓપરેશન નહીં કરાયું મેં. 2.5 લાખ રૂપિયા તો ઓપરેશનમાં વ્યા ગયા મારે. હા, પણ ઈ છે ને, હાથ ફૂંકાતો હોય ને તો એમાં બ્લડ મળતું ન હોય. એની જે આપણી રગુ હોય ને, નસું, હા, ઈ ફૂંકાતી હોય, એમાં લોહી ન મળતું હોય. ભાઈ આ ભાઈએ કર્યું તે પછી બધું થયું હો. તારે કે કાંઈ નહોતું ન કરવાનું. ઈ તમારી મને માર્યા અંધશ્રદ્ધામાં, એટલે ઓલો હાથ ફૂંકાઈ ગયો. ડોક્ટરને બતાવાય. ડોક્ટરે તો ઓપરેશન કર્યું, એ તો હવે કાપવાનું જ કરે છે કે હાથ કાપવો જોઈએ કે. હા તો એને લોહી ન મળતું હોય તો એ ડોક્ટર હતો. હું એટલે જેમાં બ્લડ મળતું નથી એટલે એને નક્કી કર્યું ભાઈ આને કાઢવો જ પડે. ઓલે કીધું કે દાણા ખાવા સારું થઈ જાય. દાણા ખાવા સારું થતું હોય તો ન જોઈએ. કર્યું એ ગાયના દાણા દીધા છે, નથી દીધા? દાણા ક્યાં દીધા હતા? અત્યારે તમારા માતાજીને ને પણ ક્યાં દીધા હોય તો ભગવાન જાણે. ક્યાં ગામનો ભૂવો? ક્યાં ગામનો હતો? એ ભૂવો નથી, આઈતે ને આઈતે દઈ દે. એ શીખી ગયો છે એવું, સમજ્યા? મેલી વિદ્યા. ક્યાં ગામના છે ઈ? વારધરી ના. હે, વારધરી. વાડદરી? હા, ઈ ક્યાં આવ્યું? અહીંયા કોડીતર, અહીંયા દારિયા ને વારધરી. અહીંયા ગોંડલ તાલુકામાં આવ્યું? હા, ગોંડલ તાલુકાનું. હા. થઈને જવાય મૈકલ થઈને. વાડદરી? હા, અને ઈ કઈ સમાજનો છે? એ અમારો જ છે, પ્રજાપતિ. નંબર છે એના? હે, હા, નંબર એ છે. તમારું નામ શું છે? મારું નામ રસિક. રસિકભાઈ એટલા તમે જામો પાડ્યો. તો આપણે કીધું એનું શું કરવું છે એમ, એટલે સલાહ લઉં તમારી. હાલો રસિક, પણ આ બધી તમારું અંધશ્રદ્ધા વાળું પછી યુટ્યુબ માં આવે એમાં તમારી મંજૂરી છે ને તો જ વાત કરી હો, તો ટાઈમ નો ખોટો બગડે. આપણે બીજું તો કાંઈ નથી ને. ના હા બસ, પણ ખાલી એમ તમે જાહેર કરવા માંગો છો ને એમ. હા, રસિકભાઈ જીવનભાઈ ઉસપરા. હું વિકલાંગ જ છું ભાઈ. જીવનભાઈ. હમ. જીવનભાઈ. હા, અટક કઈ દીધી? વિસપરા વિસપરા. હમ. પ્રજાપતિ. તમને ફોટા મારા મોકલી તમને હું. પ્રજાપતિ. હા, પછી આ ભાઈ જે છે એને દાણા દીધા, ઈ સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા? અમારી ઘરે કાયમ આવતા જતા. અમે કાકા બાપાના ભાઈઓ છે. હા છેટા આમ થોડાક છેટા ભાઈઓ. હા. બધા દાદા ને કાકા બાપાના બધા ભાઈઓ એમ. હમ. એટલે ઈ કાયમ આવતા જતા અહીંયા મારી ઘરે. દાણા જોતા? ના, કાયમ આવતા જતા. હા.
એટલે જે આવે તો એમ કે આપણે આ ખાવું પીવું હોય એટલે આઈતે બનાવીને આઈતે ખાઈ પી લેતા ને એવું હોય, એને દગો કર્યો આપણી માથે. એનું કામ કરી આવ્યું હોત એ સાપરું બનાવી આવ્યો પછી એને આપણી માથે દગો કર્યો. હા, હા. અને એના લગ્ન થઈ ગયા? હા મારે એક બાબો હે. ઓકે. એટલે એના હાળાએ મને કીધું તું, મને કે રસિકભાઈ તમે મારા બનાવીનો સંગ ક્યાં કર્યો કે? મેં કીધું તમારે તો બનાવી, મારા તો કાકાએ કીધું. એટલે મને એમ કે પૈસા પૈસા પાડી દે, સાપરું કરી આવ્યું ને એટલે તો એને આવું કર્યું આપણી માટે. એવું કર્યું એટલે આ દાણા ખવડાવીને હાથ હાવ કારો પડી ગયો, ખોટો પડી ગયો. અત્યારે આંગળાએ મુઠ્ઠી વરી ગઈ. હવે તમને હું ફોટા મોકલી હમણાં હું. એટલે તમે પેલા વેલ્ડિંગ નું ને એવું કામ કરતા હતો? આ વેલ્ડિંગ નું નહીં જ કરવું ભાઈ હું. હજી કરો છો કે હવે બંધ કરી દીધું? હજી કરવું પણ અત્યારે તો મારો હાથ ખોટો પડી ગયો એટલે બંધ છે. આ ઉતાવળી પહેલાનું બંધ થઈ ગયું હે. ઓકે. તમારા ઘરવાળી ઘરવાળી હે ને. હા, ઈ હવે એવું કઈ બીજા કોઈ કારણોસર તમારા ઘરે બેસતા હતા ને એવું કઈ નતું? ના ના ના. હા, એમાં એવું હોય કે આવું બધું હોય ને તો પછી ત્યાં બોમ હરડા થયા હોય એવું કઈ નથી. હે? એવું કાંઈ નથી તમ તમારે. હા, કેમ કે તમારા ઘરે રાંધતા તમારા ઘરે ખાતા પીતા ને એટલે એ અંગત સંબંધ કહેવાય. શું કહેવાય? અમે અહીં બધા ભેગા જ હોય સમજ્યા. હા, એટલે અમને બધું અહીંયા દુકાન ને બધું ઘર ને બધું એક જ છે. ઠીક. એટલે એ કેટલો સમય તમારી હારે રહ્યા? એ આમ તો પહેલેથી આવતા જતા. હવે હમણાં એનું મકાનનું સાપરું કર્યું ને તે પછી એને આપણી હારે દગો કર્યો. એના હાળાએ કીધું તું મને કે એના કામ પતી જાય ને એટલે કે તમને નાખી દે કે બીજે દી તમારે જોઈજો કે. હા. બીજે દી નાખી દીધો મને. ઓકે. એટલે તે દી હું આમને હેરાન થવું. એમ નહીં, ઈ પછી માતાજીનું કઈ વિદ્યા જાણે છે? હવે અમે ગયા ને તો એ મંડો ધૂણવા હોતે. અમને ખુદને ખબર નહોતી ધૂણે એમ. હા, એટલે એના ઘરે ધૂણવા મળ્યા? ધૂણતો કેવા માંડ્યો કે તારે કે કરવું જોઈએ ને કે મોટા મોટા મણ ની મેલડી બોલું હું કેવું કે હા ખાતું થાય ને કે હું ભરી દઈશ કે. ધૂણતો કે આવું કર્યું. એટલે નકર અમને ખુદ ને ખબર નથી કે આ માતાજી ને ભૂવો એને છોકરાને મેં પૂછ્યું કીધું કાકા કીધું ઓલા હું ધૂણે એ કે ભાઈ મને ખબર નથી કે કોઈ દી ધૂણતા નથી કે એનો છોકરો ખુદ કે. બધું કર્યું હે ને આપણી માથે. તમે ધૂણતા કેટલી વાર જોયા? મેં તો પહેલી વાર જ જોયા ભાઈ, ખોટું નહીં કહું. એટલે અત્યારે તમારી હારે દગો કર્યો, પણ શેનો દગો કર્યો? અમારા હાથમાં કર્યો એ જ આપણે. દાણા ખવડાવ્યા, દાણા જોયા ઈ? હા. તે પછી એને દાણા જો ખવડાવ્યા ને તે પછી મારો હાથ હાવ હુકાઈ ગયો. ત્યાં લગી કાંઈ વાંધો નતો, હું કામ કરતો બધું. ડેલીઓ બધું બનાવતો, સાપટા બનાવી આવતો એક થઈ ગયા. એમાં એવું છે ઈ તમને ખબર નથી, કારણ કે દાણા જોડાવવામાંથી ને એનાથી કાંઈ લેવા દેવા નથી. તમે ડોક્ટર પાસે જયારે જે તે સમય આની તપાસ કરાવી ત્યારે ડોક્ટરે કીધું કે આ પ્રોબ્લેમ છે, તમને ડોક્ટરે કીધું તો હાથ કાપવાનો જ છે. એ ડોક્ટરે પછી કીધું આપણે કાળો હાવ પડી ગયો ને પછી કીધું મને કે આથી કાપવો જોઈએ. તો એટલે મેં હજી કપાયો નથી તો મારે એમનો માતાજી ને બાપા માથે હુરાપુરા માથે વિશ્વાસ રાખ્યો ને એટલે મારો હાથ સારો થતો જાય છે. એ હારો બારો ન થાય. એમાં જો બ્લડ ચાલુ થઈ જાય, દવા ચાલુ રાખજો, બાકી હુરાપુરા કીધે હાથ લીલો નહીં થાય, કોઈ કીધે નહીં થાય. ઈ દવાખાનામાં બતાવવાનું. કેમ કે એને બ્લડ મળતું ન હોય, લોહી ન મળે એટલે હાથ ઉકાય. દવા એવું નથી પીતો ભાઈ, એમને સારું થતું જાય, ખોટું નહીં કહું. બ્લડ મળવાનું ચાલુ થઈ ગયું. હા. કેમ કે હુરાપુરા એટલે ભૂંડાઈ ના મર્યા હોય હુરાપુરા હોય, એને આપણી રગ થોડી ચડે. હુરાપુરા એટલે ક્યાંક પરબારા જે તે જગ્યાએ હુરાપુરા રણમાં મળે એને હુરાપુરા કહેવાય. હવે રણમાં મરે ને હાથની રગ ગોતી દે, ઈ કેમ થાય? હા, બાકી અમને એમાં વાંધો નથી. તમારો વિશ્વાસ છે, તમે વિશ્વાસ રાખો, વિશ્વાસ નથી. અમે તમને એમાં નથી કહેતા કે તમે વિશ્વાસ ન રાખો, તમારો વિશ્વાસ હોય તમે રાખો તો બરાબર છે. પણ તમારો હાથ વધારે કપાઈ ન જાય, તમારા હાથમાં વધારે નુકસાન ન આવે એના માટે કોઈ હાથના ડોક્ટરને, જે કાંઈ સ્નાયુના ડોક્ટર હોય ને એને તમે બતાવી દો. નકર આ આટલો કારો પીડ્યો ને તે ક્યાંયથી કાપવો પડે. કેમ કે એમાં વિશ્વાસ એવું કાંઈ ન હાલે. કેમ કે એ જે રગ લોહી નથી મળતું
હમ. ઈ કઈ માનતા રહે કે મળે નહીં. બરાબર. હા, એટલે ઈ અમે જે તમને કહી ને એ અમારે ચોખ્ખી વાત, કેમ તમે અંતરધામાં માનતા નથી એટલે અમારે તમને ખુલ્લી વાત કરવાની. હા, એ બરાબર. વિશ્વાસ રાખવો એ તમારી પોતાની મેટર થઈ ગઈ, એમાં અમે તમને ડિસ્ટર્બ નથી કરતા, તમે વિશ્વાસ ન રાખો પણ ડોક્ટરની સલાહ લઈ લેજો. હા, વાંધો નહીં, હાલો તો. બરાબર. હવે મને તમારા ઓલા ભાઈ જે તમારા કાકા કીધા એનું નામ શું કીધું? માવજીભાઈ. મનજીભાઈ. માવજીભાઈ જાગાભાઈ વિસપરા. એક મિનિટ હો. હા. માવજીભાઈ જાગાભાઈ વિસપરા. હા. વિસપરા. અને ઈ ગામ શું કીધું? વારદરી. ગામ વાળદરી. 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 ગોંડલ તાલુકો ગોંડલ. ગોંડલ અને જિલ્લો રાજકોટ. હા. તમે મૂળ ન્યાના જ? હે? તમે મૂળ ન્યાના જ ને? અમે ભરૂડીના. તમે ભરૂડી? હા હા. ટોલ નાકા પાસે. હા હા, ભરૂડી. હા. હવે મને એના મોબાઈલ નંબર આપશો માવજીભાઈ ને? હા, તો તમને હમણાં વોટ્સઅપ કરી દઉં તમારા નંબર. અને આ માવજીભાઈ નો ફોટો મોકલો. માવજીભાઈ ફોટો મારી પાસે નહીં હોય ભાઈ. તો તમારો ફોટો મોકલો. હા, તો હમણાં પાડીને અને એમના મોબાઈલ નંબર મોકલો. એ બે મોકલી દો હાલો. હા બોલો. એ ફોટા તમને મોકલા મારા. જોઈએ જોઈએ. હા, જોઈ લેજો. ઘોડી હોતી છે મારે, ઘોડીએ જ હાલવું સમજ્યા. ફોટા જોઈ લે. હાથ તો હુકાઈ ગયો ભાઈ. તો એ તોય રિકવરી થોડી થોડી આવતી જાય ભાઈ, બધાની દયા એથી ખોટું નહીં કહું. એટલે ઘોડીએ જ હાલતો એ જ હાથ મારો લઈ લીધો છે, એટલે અત્યારે મારે હાવ બેઠા બેઠા જ હાલવું પડે છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. જોઈ લો, હું હમણાં એ ભાઈને ફોન કરું છું. તમારા જે ભાઈ માવજીભાઈ. અચ્છા માવજીભાઈ. માવજીભાઈ બોલો ને. હા માવજીભાઈ. હા હા, મજામાં? વડોદરીથી. મજામાં? હા મજામાં. હું એમ કહેતો હતો કે આપણે જે તમારા ભત્રીજા રસિકભાઈ ભરતભાઈ તમે કંઈક ઓલા તમે દાણા દીધા હતા ને એવું કીધું હતું, એમાં કંઈક ફેર પડ્યો નહોતું. એ ક્યાં સીધા ઉધર ગોળી માટે તમે દીધા હતા, તમારા વિડિયા ફોટા તમે દીધા હતા. મને હું થોડો ભૂવો દઉં. તમે જોયા પછી એને બધું કીધું કે મેં એનું સાંકળું કર્યું રોકે એ બધા તમારા પુરાવા મળ્યા એટલે કાકા તમારા પુરાવા મળ્યા. હું બાપા મારો પુરાવા મળ્યા એને ફોટા નાખું તમારા મારે ક્યાં મોબાઈલ છે ઓલા પછી નીચે આલો સીધો કોને દીધા છે એને એવું કામ મને કરાવો બધા એને કીધું કે મને મારે ભાઈ જે છે ને માનજીભાઈ દાદાભાઈ વિસપરા વડોદરીથી અને એને મને દાણા ખવડાવ્યા અને એને કીધું તારો હાથ આનો થઈ જાય અને હાથ અત્યારે ખોલાઈ ગયો. સીતાવદર મારા ભુવન નામું છે. ઉભા રહ્યો ભલે પછી એનું નામ બોલો. પછી સીતાવદર. હા સીતાવદર. હવે એના મોબાઈલ નંબર છે એની પાસે ના ના એ કે તમે જોયા નહીં યાર મને પોતે હું મારા ભાઈ એને કીધું મારા કાકા ભણ્યા અને પછી એને કીધું કે હું મહાનની વેરે છું અને તારો હાથ હરતો થઈ જાય પછી પાસે જાય હેલો બધાય પછી અમે ક્યાંય જતા જ નથી અમારે ઘરે જ નથી છે પછી મને કેમ બને ભાઈ જો તમારા ભત્રીજાએ કીધું ભાઈ મેં એનું સાપરું કરીને પછી મને ધક્કો મારી દીધો અને બોલાવતા બેન દીધા તમારા ઘરે જતા હતા. કોણ? તમે. એને કીધું કે મારા ત્યાંથી આવડે મને ત્યાં કેમ થઈ ગયું છે કેમ ઉપર જવાનું જરૂર હોય ભલે તમારે સાપા પેલા વિનિયોગ કેટલો તો એમ નો થઈ જાય કઈ એટલે દેવગતિ નો વાંધો હતો અહીંયા ખોદી હતો એને દેવગતિ નો માતાજી નો પ્રોબ્લેમ હતો.
ઈ કે જાવું હોય તી પછી આવ્યા આ 4-5 દી કે બહુ દુખાવો થાય જાવું હોય એમાં. હં. અને હું અહીંથી ભેગો ગયો કે ચિંતા વગર જાવું મેં હાલો. પણ દાણા તો તમે દીધા એમ કીધું. મારા દાણા હું થોડો ભૂવો છું દાણા લઉં તમે. તો તમે કયા હોય કે હું માણી મેલડી બોલું એવું કે તમારો ભત્રીજો. બીજા હું નકામ થાને મને ચડાવો કોઈ. તો ભાઈ જો તમારું કીધું હોય, તમારું રેકોર્ડિંગ બહુ તમારું રેકોર્ડિંગ નથી. નથી ભાલો ભાઈ. લઈ જાઓ બધા અહીંયા. કચ્છી ઈ ક્યાં ગામ ઈ સીધાવદર. આ ચિંતા વગર વાડીએ છે. હા સીધાવદર ઈ કઈ માતાજીના ભુવા છે. એને મેલડી છે ત્યાં. હા પછી ઈ દાણા જોઈ દે. આ એ જોવે એને કીધું બધું સભા એને. એમ કે પાછા આવજો એટલે 2 વાગે તમે ફોન કરજો. એ પેલા કહી દો કે આ રીતે કહી દો કે ચેક ન કહી દો કે. હા લીધો. જોઈ લે. હા તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. હે એ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. છે. બોલો ભાઈ હવે ઈ તો ભાઈ તમારો ભત્રીજો કે તમે કર્યું કે નથી કર્યું તો આ બધું ભાઈ તમારો ભત્રીજો કે ભાઈ અમે તો ખબર નથી અમે જોયું નથી ને. વાગ્યાથી હું ભેગો થઈને પાછો બોલો ભાઈ. ભેગા ગયા હોય તેમ તેમ ભેગા ગયા પણ તમે ધોયા તમે દાણા બધી દીધા એવું બધું પોતે નથી છે. એને હાથમાંથી ખવડાવી દીધો. તમે ભેગા ગયા હોય તમે લ્યો દાણા તમે ન લ્યો એના હાથમાં. ના એમ નથી તમારું જ નહીં એમ છે સીધા વગર થાય ના બોલે. આપણે ચિંતા વગર ભેગો હોય. હાલો એ ભાઈ ઈ આપણા ભાઈ બોલો ને રસિકભાઈ. હે હા રસિકભાઈ બોલું. રસિકભાઈ હવે ઈ માવજીભાઈ એવું કે છે કે ઈ તો સીધા વગર દાણા દોરાવા ગયા હતા હું તો ખાલી ભેગો ગયો હતો એમ કે. અરે એ ધૂળતો હતો કોણ ધૂણતો હતો? માવજીભાઈ. ઈ કે હું ધૂણતો નથી મને ખબર નથી હું તો ખાલી ભેગો ગયો હતો એમ કે. ના ના એ ધૂળના એને દાણા દીધા મને મારી ઘરે ખુદ એના છોકરો આવીને દાણા દઈ ગયો. મારી પાસે સાબુત છે. એને કચ્છી સિંધાવદર નો ભૂવો છે ને એને મેરડીમાનું મંદિર છે ને એને દાણા દીધા છે એમ કે. આ ભાઈ જ લઈ ગયો અમને ક્યાં કરે? સિંધાવદર માવજીભાઈ પોતે જ એ જ ધૂણવા માંડ્યો. કચ્છી બિચારો બીજો કાંઈ બોલ્યો નથી. હે એ કચ્છી રહ્યો ને કચ્છી તો કાંઈ બોલ્યો નથી મનસુખભાઈ. એવું છે? હા એ ભાઈએ ખાલી આપણને એટલું પૂછ્યું કચ્છી કે ભાઈ તમારા માતાજી કોણ? મેં કીધું માતાજી અમારે ચામુંડા. તો આ માંડ્યો ધૂણવા. હા આ કે તારે ધૂણતા ધૂણતા કે મોટા અમેરિકાની મણ ને મેલડી બોલવું ને કે તારે કરવાનું એ કે આ હા અને કે ખાતું જે થાતું એ જે કે હું ભરી દઈશ કે. અને એ તેથી જ સવારમાં જ મને મારી ઘરે ખુદ ઘરે દેવા દાણા આવ્યો એનો છોકરો અહીંયા કામે આવે ને એના ભેગા દાણા મોકલા અને મારી પાસે દાણા મોકલા મેં દાણા ખાધા અને મારી પાસે સાબુત છે એ છોકરો એનો દાણો દેવા આવ્યા એ. જો અમે માનતા નથી અમે તમને ચોખ્ખું કહીએ છીએ કે આ દેવગતિને હિસાબે હાથ હુકાણો નથી. હાથ હુકાણામાં લોહી મળતું નથી એને બ્લડ મળતું નથી એટલે હાથ હુકાય છે. હા હા એટલે ઈ તમે જે તમારા મનની અંદર મગજમાં એક દેવનું જે ઠૂસું કરી ગયું ને કાઢી નાખો હા એટલે દયા થઈ જાઓ. બાકી આ દેવગતિમાં હવે ભુવેની છોકરીઓ ભાગી ગયું ભુવેની છોકરીઓ બાયું બીજાને પ્રેમ કરે છે એ જોઈ શક્ય નથી તો ઈ તમારો હાથ કઈ જોઈ ગયો. હા હા એ ખોટી મેટર છે. હા હા એટલે એમાં નહીં પડવાનું. બરાબર. હા મારી યુટ્યુબમાં વિડીયો છે કાકા ભુવાની છોકરી ભાગી ગઈ એ ભુવાને ખબર નહોતી. હા એ બાથરૂમ માંથી બીજે હારે વાતો કરતી હતી ને આ એ દાણા જોતો હતો. હા હા એટલે બધું નાટક હોય. છે. કાંઈ વાંધો નહીં હવે અટાણથી માનતો નથી. હા ઓકે હા હા પણ હવે જય માતાજી. હા આપણે કચ્છી બોલો છો સિંધાવદરથી માતાજીના ભુવા. હવે ઓલા રસિકભાઈ જીવનભાઈ વઘાસિયા છે. પ્રજાપતિ પરલીના. હા પછી એમને માણેદ્રીના માવજીભાઈ ધાંગાભાઈ વઘાસિયા ઓલા ઈસપરા. હા 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 એને છે ને કે આને દાણા ખવડાવ્યા હતા. કોને? આ માવજીભાઈ એને તમારું નામ દીધું કે ભાઈ મને છે ને કચ્છી દાણા કરી દીધો. એલા ભાઈ મનસુખભાઈ તમારું નામ છે ને? હા હા અહીંયા ભાઈ એ જોયા હતા આઈ ઓલા ભાઈ ભરી પૂછી દો ભાઈને. હવે એ એવું કે હું જોડ્યો નહોતો મને તો છે ને કચ્છી બધું કરી દીધું છે ને એ દાણા એને દીધા. ભાઈ ભાઈ નથી કીધું કે ભાઈ ત્યાં પૂછી દો ને ભરી ભાઈ ભેગા આઈ છે જ વિના હું વૈકાની સમસાની મેળવી છું. હા
હા એ ન્યા લગનની વાત તમ તારી ઈ ભાઈ રહ્યા ન્યા ભરોડી પૂછી જુઓ છોકરો બધા એવા હતા ભાઈ. હા, એને તમારું નામ દીધું, મારી પાસે રેકોર્ડિંગ છે. એને કીધું આ ભાઈ ભાઈ કે ભાઈ ઈ છે ને કચ્છી સિંધા બધા આપણે ત્યાં બધા કે રૂબરૂ થઈ એને બધું કરી દીધું છે, દાણા એને જોયા, આ બધું એને કરી દીધું. આવ્યા હતા સીધા એવી કીધું ઈ જ લઈને આવ્યા હતા. હું કોઈ નથી ભાઈ કોઈની કીધું નથી. ઓકે, એટલે તમે બેન દીવાના ભૂવા છો. ભાઈ છે ને અને છોકરો લંગડો છે ને પગ ભાઈ હા, મને કેવા બંધા તમે હું કોઈને ઓળખતો ન હોઉં ને અમારે ત્યાં યુટ્યુબ ના માધ્યમ થકી ફોન આવ્યા હોય. ને બધા માવજીભાઈ લઈને આવ્યા હતા બરોબર. બસ બસ ઈ માવજીભાઈ છે ને ઈ તો હું ઢૂંઢતો નથી. માવજીભાઈ હું બૈકાની મેલની સંસ્થાની સૌ ઈ ફેરા અમે તો કઈ જોયા હતા ભાઈ હતા પૂછી દીધું તમને કરી મિત્રો પૂરો ઓડિયો સાંભળ્યો. ક્યારે પણ કોઈ પણ શરીરમાં દુઃખ દર્દ આવે તો ક્યારે પણ ભૂવાની અને અંધશ્રદ્ધામાં પડવું નહીં અને પહેલા ડૉક્ટરની સલાહ લેવી, જેથી કરીને તે શરીરનું દુઃખ દૂર થઈ શકે છે. અને તેના વિશે તમારું શું કહેવાનું થાય છે કમેન્ટ કરીને જણાવો. અને આવા વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.